યાત્રાધામ અંબાજી ખાતે આજે પ્રક્ષાલન વિધિ યોજવામાં આવી હતી। આ પ્રક્ષાલન વિધિ દર વર્ષે ભાદરવી પૂનમ પછીની ચોથે કરવામાં આવે છે। મંદિરની સ્વચ્છતા સાથે પવિત્રતા જાળવવા આ પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે, જેમાં મંદિરના ગોખમાં માતાજીનો શણગાર હોય છે। તે સંપૂર્ણ શણગાર સહિત 7 દિવસની 7 સવારી માતાજીના સોનાના આભૂષણો સહિતના તમામ દાગીના બહાર કાઢીને ધોવાની પ્રક્રિયા કરવામાં આવે છે। આ વિધિ ગત 280 વર્ષોથી અમદાવાદના એક સોની પરિવાર દ્વારા કરવામાં આવે છે। ત્યાં નીચે મૂકવું પડશે ઉપર હાથ રાખજો। તમે અમારે પીઠ આવે છે યાર, કેમ આમ કરો છો? પહેલા જો આ પડે નહીં હો, નીકળે નહીં। બરોબર એક મિનિટ નીચે રાખો, થોડો નીચે રાખો આગળ ક્યાં આ બધું કરો વિશ્વાસ ક્યાં લો પેન્ડ્રાઈવ મોકલજો, બધું નાખી દઈશ એકસાથે। એ ત્યાં નીચે મૂકવું પડશે ઉપર હાથ રાખજો। હા, છોડી દો। મોતીલાલ તથા શ્રી પ્રસાદ મોતીલાલ સોનીના પરિવાર આજ રોજ અંબાજી માતાની પ્રક્ષાલન વિધિ માટે આવેલા છે અને એક જ કુટુંબના બધા સભ્યો છે। આ પ્રક્ષાલન વિધિ કરવા માટે અમને આ પ્રક્ષાલન વિધિ એ માટે કરવામાં આવે છે કે કોઈ પણ યાત્રી મેળામાં 5 દિવસના મેળામાં તન મન કે ગમે તે રીતે અશુદ્ધિ થઈ હોય એ અશુદ્ધિ શુદ્ધ કરવા માટે આ પ્રક્ષાલન વિધિ વર્ષોથી ચાલતી આવેલી છે દરબાર સાહેબ વખતથી। આ પ્રક્ષાલન વિધિમાં માતાજીને અમે સોનાના દાગીના ધોઈએ અને કંઈ પણ જાતની નાની મોટી ઘટ પડે એ ઘટ પેટે અમે એક ચારાની બહારની પૂતળી પણ દર પૂતળિયાના હારમાં ઓરવીએ છીએ। કેટલા વર્ષથી કરીએ છીએ? આ ઘણા વર્ષોથી કરીએ સાહેબ, 280 ઉપરથી કરીએ છીએ પહેલાં। મહેનતાણું ગવર્મેન્ટ તરફથી પહેલાં તો બહુ ચાંદીનો સિક્કો મળતો હતો અને દરબાર સાહેબ તરફથી, અને અત્યારે અમને 51 રૂપિયા ટોકન અમે લઈએ છીએ। આ દિન સુધી અમે ક્યારે પણ એનો એ માનવી નથી વધારો। પરંપરાગત રીતે ભાદરવી પૂનમનો મેળો જ્યારે પૂર્ણ થાય છે તે બાદના દિવસોમાં પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે। પ્રક્ષાલન વિધિમાં સમગ્ર મંદિરના પરિસરને સાફ કરવામાં આવે છે।
ગર્ભગૃહમાં જ્યાં આગળ મંદિરમાં માતાજી બિરાજમાન છે ત્યાં આગળ પણ શાસ્ત્રોક્ત વિધિથી આ જે પ્રક્ષાલન વિધિ છે તે કરવામાં આવે છે. વર્ષોથી અમદાવાદનો જે સોની પરિવાર છે એ આ પ્રક્ષાલન વિધિ કરે છે અને આજે પણ ભાદરવી પૂનમનો મેળો પૂર્ણ થતાં અંબાજી ખાતે પ્રક્ષાલન વિધિ હાલમાં ચાલી રહી છે.